ચલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભાગીદારીના લક્ષણો વિશે જોઈશું. ભાગીદારીના લક્ષણો. ચલો એમાં ભાગીદારીના લક્ષણોમાં પહેલું જે લક્ષણ છે, લક્ષણો જોતા ખાસ તમને વિનંતી કે તમે લોકો ચોપડી તમારી જોડે જ રાખજો, કારણ કે ચોપડી મુજબ જ આપણે કામ કરવાનું છે. ચોપડીથી ઇધર તિધર આપણે બહુ ફંટાવાની જરૂર નથી. ચોપડીમાં જો પહેલું લખ્યું છે કરારથી અસ્તિત્વ. કરારથી અસ્તિત્વ. એમાં ભાગીદારી હંમેશા કરારથી અસ્તિત્વમાં આવશે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીની અંદર તમારે કરાર કરવો ખૂબ જરૂરી છે. જો કરાર નહીં કરો તો કોણ કેટલા પ્રમાણમાં કેટલી મૂડી લાવશે, વ્યાજ કેટલું, ઉપાડ કેટલો થશે, ઉપાડ પર વ્યાજ કેટલું, પગાર મળશે કે નહીં, કમિશન મળશે કે નહીં, લોન આપી હોય તો લોન પર વ્યાજ કેટલું, અથવા તો કોને કઈ કાર્યમાં જોડાવવું, કઈ કામગીરી કરવી, આનું કાંઈ ખબર નહીં પડે જો કરાર નહીં કર્યો હોય તો. હંમેશા કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર બે પ્રકારના હોય છે. પહેલો કરાર છે લેખિત કરાર, રિટર્નમાં હોય, બરોબર. અને બીજો કરાર છે મૌખિક કરાર, ઇંગ્લિશમાં ઓરલ. આપણે ઓરલ ટેસ્ટ આપીએ છીએ ને, મૌખિક. લેખિત કરાર ઈચ્છનીય છે, સાથે સાથે હિતાવહ પણ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછ્યા છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કરાર કેટલા પ્રકારના હોય? કરાર બે પ્રકારના હોય, એક લેખિત કરાર હોય, એક મૌખિક કરાર. લેખિત કરાર ઈચ્છનીય છે અને હિતાવહ છે. મૌખિક કરાર ન કરી શકાય એવું નથી. મૌખિક કરાર કરવો હોય તો ચાલે, બરોબર. જો કોઈને પ્રોબ્લેમ ના હોય તો મૌખિક કરાર કરી શકે, પરંતુ એ ઈચ્છનીય અને હિતાવહ નથી. કેમ નથી આપણે આગળ જોઈએ. બીજું, ભાગીદારીનું પહેલું લક્ષણ આપણે કરારથી અસ્તિત્વ જોયું. બીજું આપણે જોઈશું કે ભાઈ નફાનો હેતુ. ભાગીદારી નફાના હેતુથી અસ્તિત્વમાં આવે છે, બરોબર. ચોપડીમાં લખેલું જ છે. ભાગીદારી નફાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારો વચ્ચે નફો કે નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આની પર બહુ ખાસ ધ્યાન રાખજો. નફાના હેતુથી ભાગીદારી થાય, નફો કે નુકસાન એની જે વહેંચણી છે ભાગીદારો વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં થાય. આ બધા કીવર્ડ્સ લખું છું. નક્કી કરેલા પ્રમાણે થાય, સમજી લેજો. નફો કે નુકસાનની વહેંચણી કઈ રીતે થાય ભાગીદારો વચ્ચે? તો તમારે જવાબમાં શું લખવાનું છે? નક્કી કરેલા પ્રમાણે થાય. પણ જો કરારની અંદર ભાગીદારો પહેલેથી નફો નુકસાન કેવી રીતે વહેંચીશું એનું પ્રમાણ લખતા નથી, બરોબર. તો એવા સંજોગોમાં શું થશે? તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. પણ ક્યારે? જો કરારમાં જોગવાઈ ન કરવામાં આવી હોય ત્યારે. તો આ ખાસ નોંધ તરીકે લખું છું, યાદ ધ્યાનમાં રાખજો. જો કરારમાં જોગવાઈ કરવામાં આવી ના હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરવાની. સમજો બે ભાગીદાર હોય અને 100 રૂપિયા નફો થયો હોય તો 100 ભાગ્યા 2. 3 ભાગીદારો હોય, 30 રૂપિયા નફો થયો હોય તો 30 ભાગ્યા 3, તો બધાને 10 10 10. 4 ભાગીદાર હોય, જે પણ કાંઈ નફો થાય, ધારો કે 1000 રૂપિયા નફો થયો તો 1000 ભાગ્યા 4,
250 તો આ રીતે સરખા પ્રમાણે નફા નુકસાનની વહેંચણી થાય. પણ ક્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કરારમાં જોગવાઈ ન કરવામાં આવી હોય ત્યારે. શેની જોગવાઈ ન કરી હોય? નફો નુકસાન વહેંચશે કયા રીતે, કયા પ્રમાણે વહેંચશે એની જો જોગવાઈ કરવામાં ના આવી હોય ત્યારે તમારે ભાગીદારી કાયદા મુજબ સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ત્રીજું, કાયદેસરનો ધંધો. તમારે ભાગીદારી કરવી હોય તો કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં બધું લખેલું જ છે, આપણે ખાલી અહીંયા સમજવાનું છે. કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે એટલે કે ગેરકાયદેસર ધંધા માટે, ગેરકાયદેસર ધંધો કરતા હોય તો એ ગેરકાયદેસર ધંધાની ભાગીદારી બનતી નથી. ભાગીદારી કરો છો ઇનિશિયલી, અંદરો અંદર ગેરકાયદેસર ધંધા કરો છો એ અલગ વસ્તુ છે. પણ જો કોઈ પ્રોબ્લેમ ઊભો થયો તો પછી તમે જશો ક્યાં? પોલીસ સ્ટેશન જશો. પોલીસ સ્ટેશન જઈને કહેશો શું કે અમે આવા ગેરકાયદેસરના ધંધા કરીએ છીએ, આવું જ કહેશો. એટલે ગેરકાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી થઈ શકે નહીં. 4, એકબીજાનો એજન્ટ છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ભાગીદાર છે ને એ એકબીજાનો એજન્ટ છે, બરોબર. હવે એજન્ટ કઈ રીતે છે સમજો. ભાગીદારી પેઢીને ચલાવે છે કોણ? તો બધા ભાગીદારો મળીને, અથવા તો એ ભાગીદારો માહેથી કોઈ એક ભાગીદાર કે બે ભાગીદારો બધું ચલાવતા હોય. તો એનો મતલબ એ થયો કે માની લો કે 10 ભાગીદારો છે. વિચારો, 10 ભાગીદારોમાંથી 3 ભાગીદારો પેઢી ચલાવે છે. તો આ 3 ભાગીદારો જે પણ કંઈ નિર્ણય લેશે, બરોબર, એ નિર્ણયની જે ઇફેક્ટ આવે, આ નિર્ણયનું જે પરિણામ આવે અથવા નિર્ણય, આ 10 માન્ય રાખવું પડે. કારણ આ 10માંથી 3 ભાગીદારો પેઢી ચલાવે છે, તો આ 3 ભાગીદાર એ એજન્ટ કહેવાય, એકબીજાનો એજન્ટ. પછી એવું નથી, આ 10માંથી સમજો કે આ 3 સિવાય જે 7 ભાગીદાર વધ્યા છે, એ 7 ભાગીદારને પણ પેઢીની અંદર નિર્ણયો લેવાનો હક છે. એ નિર્ણયોના કારણે બધાએ આ 3 અને એ 7માંથી એક સિવાયના 6 એ બધાએ એટલે કે 10 એ નિર્ણયને શું રાખવો પડે? માન્ય રાખવો પડે. તો એનો મતલબ એ થયો કે ભાગીદારો એકબીજાના એજન્ટ છે. ભાગીદારો ધંધાના બધા ભાગીદારો સાથે મળીને અથવા તો બધાથી કોઈ એક અથવા વધુ ભાગીદારો ધંધો ચલાવે છે. આમ દરેક ભાગીદાર એક ભાગીદારનો પ્રતિનિધિ ગણાય છે. 5, સભ્ય સંખ્યા. આમાં બહુ શોર્ટકટની અંદર સમજવા જેવું છે. સભ્ય સંખ્યા, બરોબર. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે ભાગીદારોની સભ્ય સંખ્યા વિશે. તો અંદર લખ્યું છે મુજબ ઓછામાં ઓછા ભાગીદારો 2 હોય અને વધુમાં વધુ કેટલા હોય? 50. ઓછામાં ઓછા 2 ભાગીદારો મિનિમમ, અને વધુમાં વધુ 50 ભાગીદારો પેઢીમાં તમે બનાવી શકો. જો કે હાલના કંપની ધારામાં કીધું છે કે તમે 100થી વધુ નહીં, તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબ પણ ભાગીદારો રાખી શકો. પણ આપણા માટે ખાસ જરૂરી છે નહીં વાક્ય, બરોબર. વધુમાં વધુ 50 અને ઓછામાં ઓછા મિનિમમ 2 ભાગીદારો હોવા જોઈએ. નંબર 6, અમર્યાદિત જવાબદારી. આ ટોપિક બહુ ખાસ સમજવા જેવું. અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે શું? વાંચીએ. ભાગીદારી કાયદા પ્રમાણે પેઢીનું દેવું મિલકતો કરતાં વધી જાય અથવા તો મિલકતો વેચી નાખીએ પણ પેઢીનું દેવું પૂરું થઈ શકતું નથી, તો એવું વધેલું દેવું ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ એ પેઢીનું દેવું ચૂકવવું પડે. એટલે ભાગીદારો સંયુક્ત રીતે, વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. આમ દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત ગણાય છે. ફરીથી આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? કે સમજો કે તમારી પેઢીમાં 10 લાખની મિલકત છે અને
પેઢીનું દેવું થઈ ગયું છે 20 લાખ. તો 20 લાખમાંથી 10 લાખની મિલકતો કાઢી નાખતા પણ હજુ 10 લાખનું દેવું વધે છે. તો આ જે દેવું છે એ જે ભાગીદારો હોય એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં પહેલાં તો વહેંચી દેવાનું. કેમ કે સરખા બે ભાગીદારો હોય, સરખા પ્રમાણે નફો નુકસાન વહેંચતા હોય, તો જે વધારાનું દેવું 10 લાખ બચ્યું, જે હજુ ચૂકવવાનું બાકી છે, એ 10 લાખનું દેવું આ બે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. દરેક ભાગીદારે 5-5 લાખ રૂપિયાનું દેવું પર્સનલી અંગત મિલકતો વેચીને પણ ભરવું પડશે. બરોબર, એવું આ કહેવાનો મતલબ છે. એટલે કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. પેઢીની માલિકી અને સંચાલન, સાતમું જે લક્ષણ છે, છેલ્લું, પેઢીની માલિકી અને સંચાલન. ચોપડીમાં આપ્યા છે એ મુજબ જ જોવાનું છે. બીજું કંઈ નવા શબ્દો આપણે ઇધરથી ઉમેરવાની જરૂર નથી. બરોબર, ચોપડી ગુજરાત સરકાર બહુ સરસ બનાવેલી છે, એ મુજબ જ જવું. ભાગીદારો ધંધાના માલિકો હોય છે. સીધી વસ્તુ છે, ધંધાના માલિકો કોણ છે ભાઈ? ભાગીદારો છે. અને તેઓ ધંધાનું સંચાલન કરે છે. સમજાય છે કે નહીં? ભાગીદારી પેઢી ચલાવે કોણ? બધા ભાગીદારો અથવા એમાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે. શા માટે? બીજાને સંચાલન કરવા માટે આપવું. એટલે કે ભાગીદારી પેઢીમાં ધંધાના માલિકો અને સંચાલકો એક જ હોય છે અને એ વ્યક્તિઓને ભાગીદારો કહેવાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 7 લક્ષણો જોયા. કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે જોઈ લઈએ. કરાર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારે હોય, લેખિત કરાર, મૌખિક કરાર. કયો કરાર વધારે ઈચ્છનીય છે અને હિતાવહ છે? લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. શા માટે છે? એ જ્યારે આપણે કરાર નામનું ટોપિક ચલાવીશું, ભાગીદારીનું કરારનામું, એની અંદર હું કહીશ. નફાનો હેતુ, ભાગીદારો વચ્ચે નફો કે નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં થાય. જો પ્રમાણ નક્કી થયેલું નહીં હોય, કરારમાં જોગવાઈ નહીં કરી હોય, તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે પણ બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણમાં થાય છે, ત્યારે લગભગ જેને ધ્યાન નથી હોતું વિદ્યાર્થીઓ સરખા પ્રમાણમાં એવું લખીને આવે છે, જે સદંતર ખોટો જવાબ છે. નફો નુકસાનની વહેંચણી હંમેશા ભાગીદારો વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં થાય. ધ્યાન રાખજો. કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે, ગેરકાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવતી નથી. દરેક ભાગીદાર એક બીજા ભાગીદારનો શું છે? એજન્ટ છે. કારણ કે ધંધાનું સંચાલન બધા ભાગીદાર અથવા બધા ભાગીદારમાંથી કોઈ એક જ કરે છે. જે પણ નિર્ણય લે, એનું જે પણ કાંઈ પરિણામ આવે, એ દરેકે એ પરિણામ ભોગવવાનું હોય છે, સ્વીકારવાનું હોય છે. સભ્ય સંખ્યા જોઈ લઈએ. સભ્ય સંખ્યા ભાગીદારોની ઓછામાં ઓછી 2, મિનિમમ 2 ભાગીદાર હોય છે. વધુમાં વધુ ભાગીદારો કેટલા હોય? 50 હોય. અમર્યાદિત જવાબદારી, ચોપડીમાં જોઈએ મુજબ ભાગીદારોની જવાબદારી કેવી છે ભાઈ? અમર્યાદિત છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? પેઢીની મિલકતો અને પેઢીના દેવા ચૂકવવા માટે મિલકતો બધી જ વેચી મારો અને હજી દેવું ચૂકવવાનું ઊભું ને ઊભું જ છે, તો એ દેવું ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. એટલે ભાગીદારોની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે અમર્યાદિત બને છે. પેઢીની માલિકી અને પેઢીનું સંચાલન, ભાગીદારો પોતે જ પેઢીના માલિકો છે અને પેઢીનું સંચાલન પણ પોતે જ કરે છે. એટલે અહીંયા ઐક્ય જોવા મળે છે. એ પેઢીના માલિકો જ અહીંયા સંચાલકો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગીદારીના લક્ષણો જોયા. વારંવાર વિડીયો જોતા રહો. 1, 2, 3, 4 વખત જોશો એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ બીજા વિદ્યાર્થીઓને શેર કરો. ઓમ નમઃ શિવાય.